પિંકી અને માફિયા. શહેરની સુરક્ષાની જવાબદારી આપણી પિંકી એટલે કે વંડર ગર્લે પોતાના હાથમાં લીધી હતી. વંડર ગર્લને કારણે કોઈ પણ ચોર કે લૂંટેરાનો લોકોને ડર ન હતો. વંડર ગર્લની હાજરીને જોઈને કોઈ પણ પ્રકારનો જુરમ કરતા પહેલા 100 વાર વિચારતો. છતાં પણ એક એવો માફિયા હતો જેણે શહેરમાં એન્ટ્રી લીધી હતી, જેનું નામ હતું બબલુ બોસ ઉર્ફ બીબી, અને એના પંટર લોકો એને બીબી ભૈયા બોલાવતા. બીબી ભાઈ, મને એક વાત ખબર નથી પડતી. અંડરવર્લ્ડમાં તમારું આટલું મોટું નામ છે, તો પણ તમે આ ઝાડને કપાવીને ઇલીગલ તરીકેથી વેચવામાં પડ્યા છો, કેમ? આ કિડનેપિંગ અને મર્ડર જેવા નાના મોટા કામ હું નથી કરતો. મને તો આ ઝાડમાં ઇન્ટરેસ્ટ છે. બબલુ બોસ ઉર્ફ બીબી ભૈયા એક જ જગ્યાને ટાર્ગેટ કરતા અને ત્યાંના બધા જૂના ઝાડ કાપીને એની વિદેશમાં સ્મગલિંગ કરતો હતો. બીબીને આ કામ બહુ ગમતું હતું. ઝાડ કાપવું અને એને વેચવું, એની સ્મગલિંગ કરવું એના માટે એક નશારૂપ હતું, અને જો કોઈ આ કામમાં એની વચ્ચે આવતું તો એની મૃત્યુ નક્કી હતી. આ બિઝનેસમાં લોસ જ નથી. બસ સારા અને મોટા ઝાડ ગોતવાના છે અને એને વિદેશમાં મોકલવાના છે. અને બીજા બધા ઝાડ? દરેક લાકડાની કિંમત હોય છે માર્કેટમાં. બધા ઝાડ વેચાય છે. બસ જગ્યા ગોતવાની છે. ગોતી લીધી છે બીબી ભાઈ. બસ તમે ચાલો. દત્તુએ બીબી માટે એક એવી જગ્યા શોધી હતી જ્યાં એ હજારો ઝાડ કાપીને વિદેશ લઈ જઈ શકે. એ જગ્યા હતી પિંકીનું શહેર. પિંકીના શહેરની બાજુમાં એક જંગલ હતું જ્યાં બહુ મોટા ઝાડ અને દુર્લભ પણ હતા, જેનું નામ હતું રાજાપુરી, જ્યાં મળી આવતી હતી ઝાડની દુર્લભ પ્રજાતિઓ નું વર્ણન પિંકીની બુક્સમાં પણ હતું. તો સ્ટુડન્ટ્સ, આજે હું તમને વન વિશે જણાવીશ. કયું વન ટીચર? રાજાપુરી વન, જે આપણા શહેરની એકદમ બાજુમાં છે. બહુ બધા જંગલી જાનવર અને પશુ પક્ષી આ જંગલમાં રહે છે, અને આ બધા એના ઉપર નિર્ભર